નારી ઉત્તમ જીવનની નીવ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને જ્યારે મહિલાઓની વાત આવતી હોય ત્યારે એ તમામ વ્યક્તિઓની પોતાના કુટુંબની વાત હોય કે પછી પોતાના બાળકોની વાત હોય કે પછી ઘરના કોઈ પણ વ્યક્તિની વાત હોય, હંમેશા મહિલાઓ છે તે આગળ પડતી રહેતી હોય છે। પરંતુ જ્યારે પોતાની વાત આવતી હોય છે ત્યારે આ જ મહિલાઓ એવી છે કે ક્યાંક થોડી પાછળ પડી જતી હોય છે અને એટલા જ માટે ડે સ્પેશિયલના કાર્યક્રમની અંદર ખાસ તમે મહિલાઓ તો ખાસ આજે આપને વાત કરાવવાના છે, તેમની સાથે ઘણું બધું જાણવાનું છે તેમની સાથે, પરંતુ તેની સાથે સાથે જ એક મહિલા તરીકે પોતાની કાળજી રાખવી પણ કેટલી જરૂરી છે અને કઈ રીતે કાળજી રાખવી જરૂરી છે તેના વિશે પણ આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। અને આ તમામ મહિલાઓ માટે આ ખાસ કાર્યક્રમ છે આજનો કે જેથી આ તમામ મહિલાઓ જે આ માધ્યમ થકી જોઈ રહી છે તેઓ પણ એ સમજે કે પોતાના શરીરની કાળજી રાખવી પણ કેટલી જરૂરી છે। તેના માટે જ આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે। ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ડૉક્ટર જાનકી દેસાઈ કે જેઓ કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ મેનોપોઝ સ્પેશિયાલિસ્ટ છે અને જેઓ અપોલો CBCCમાં અત્યારે સેવા પણ આપી રહ્યા છે અને મેનોપોઝને લગતી જે તમામ સમસ્યાઓ છે તેના નિવારણ માટેની તેઓ અત્યારે હાલ સેવા આપી રહ્યા છે। ડૉક્ટર જાનકી, વેલકમ ટુ ડે સ્પેશિયલ। આપણી સાથે ડૉક્ટર શુભા સિન્હા પણ જોડાઈ ગયા છે। ડૉક્ટર શુભા કે જેઓ અત્યારે કન્સલ્ટન્ટ બ્રેસ્ટ એન્ડ એન્કોપ્લાસ્ટિક સર્જરી ખાસ કરીને તેમાં તેઓ સેવા આપી રહ્યા છે અને તેની સાથે સાથે જ 14 વર્ષનો બહોળો એક્સપિરિયન્સ પણ તેઓ ધરાવી રહ્યા છે। ડૉક્ટર શુભા, વેલકમ ટુ ડે સ્પેશિયલ। આપણી સાથે અત્યારે ડૉક્ટર સ્વાતિ શાહ પણ જોડાઈ ગયા છે। ડૉક્ટર સ્વાતિ કે જેઓ રોબોટિક યુરો એન્ડ ગાયનેક સર્જન છે, સાથે જ તેઓ પણ 15 વર્ષનો બહોળો અનુભવ આ ફિલ્ડની અંદર ધરાવે છે। ગાયનેક સર્જરીનો અનુભવ તેઓ ધરાવે છે 15 વર્ષનો, તેની સાથે સાથે તેઓ 10 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે રોબોટિક સર્જરી અને હાઈટેક સર્જરીનો। ડૉક્ટર સ્વાતિ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલની અંદર। બિલકુલ ડૉક્ટર જાનકી, જ્યારે પણ આપણે મહિલાઓની વાત કરતા હોઈએ છીએ ને, શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે પોતાના બાળકોનું ધ્યાન હોય, પોતાના પરિવારનું ધ્યાન હોય ત્યારે હંમેશાથી મહિલાઓ આગળ રહેતી હોય છે, પરંતુ પોતાનું ધ્યાન જ્યારે રાખવાની વાત આવી ત્યારે મહિલાઓ થોડી પાછળ પડતી હોય છે અને એટલા જ માટે ખાસ આજે મહિલાઓની ફેમિલિન હાઇજીનની વાત હોય તેના વિશે ખાસ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે ડૉક્ટર, એક સવાલ એ ઊભો થાય છે, સામાન્ય રીતે તમામ મહિલાઓને પણ એ સવાલ થતો હશે કે ઘણી વખત મહિલાઓની પીરિયડ્સને લગતા ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે, પછી એ ઇરેગ્યુલર પીરિયડ્સ હોય કે પછી પેઇનફુલ પીરિયડ્સ હોય, ત્યારે આ જે સમસ્યા છે તે શા માટે થતી હોય છે? જો સામાન્ય રીતે મહિલાઓનું જે સાયકલ હોય કે જેમાં 13-14 વર્ષથી પીરિયડમાં આવતી થાય, માસિક ચાલુ થાય અને મેનોપોઝ આવે કે જ્યારે 50ની આસપાસ માસિક જાય, ત્યાં સુધી જુદા જુદા સંજોગોમાં પીરિયડની અનિયમિતતાઓ થાય છે। શરૂઆતના 3-4 વર્ષ સુધી અનિયમિત પીરિયડ હોય એ બહુ નોર્મલ છે અને જો બહુ જ તકલીફ ના હોય અને બહુ જ ફ્લો ના હોય તો સામાન્ય રીતે રાહ જોઈ શકાય છે। જો બહુ ફ્લો હોય તો એનિમિયા થઈ શકે, એટલે ડૉક્ટરને બતાવવું પડે। પછીનો પીરિયડ આવે કે જ્યારે પ્રેગ્નન્સી રહી શકે અને વચ્ચેનો સમય હોય કે જ્યારે કોન્ટ્રાસેપ્ટિવ્સ પણ યુઝ કરવા પડે, પીરિયડની અનિયમિતતા હોય તો એ બધામાં તકલીફ પડે અને એ વખતે જો બહુ જ પીરિયડનો ફ્લો હોય અથવા બહુ જ સામાન્ય કરતાં વધારે અનિયમિતતા હોય તો તમારે ડૉક્ટરને બતાવીને નક્કી કરવું પડે કે અંદર કોઈ ફાઇબ્રોઇડની ગાંઠ કે કોઈ તકલીફ બીજી હોય કે કંઈ કેન્સર ડેવલપ થતું હોય, એવું કંઈ નથી એ જાણવું જરૂરી પડે। અને જ્યારે મેનોપોઝનો સમય આવે એ આપણે નવી જાણીશું કે મેનોપોઝ શું છે, એ વખતે પણ આપણને અનિયમિતતા હોઈ શકે અને એ વખતે જુદી રીતની તપાસથી નક્કી કરવું પડે કે આગળ તકલીફો ના પડે। બિલકુલ ડૉક્ટર શુભા, પીરિયડ્સની વાત કરી, હવે બ્રેસ્ટને લગતી પણ ઘણી બધી એવી બાબતો છે કે કદાચ મહિલાઓને ખ્યાલ નહીં હોય, એટલે અહીંયા સવાલ એ પણ છે કે બ્રેસ્ટ અવેરનેસ એ શું છે, કેટલી જરૂરી છે અને તેની સાથે સાથે જ કોઈ પણ વ્યક્તિ છે તેણે ક્યારે પોતાના બ્રેસ્ટની તપાસ કરાવવી પડે? हर एक व्यक्ति, हर एक महिला को ये पता होना चाहिए कि उसका ब्रेस्ट, उसका खुद का स्तन कैसा है। इसके लिए उन्हें हर एक माह अपना खुद का स्वतः एग्जामिनेशन करना चाहिए। बट उससे पहले हमें ये जानना ज़रूरी है कि आखिर ये ब्रेस्ट अवेयरनेस होता क्या है। ब्रेस्ट अवेयरनेस का मतलब ये है कि आपको ब्रेस्ट में होने वाले कैंसर के सारे लक्षण पता हों, उन लक्षणों के लिए कब उन्हें चेकअप करना है और अगर उन्हें ऐसा अपने ब्रेस्ट में या स्तन में कभी दिखे तो डॉक्टर के पास कब जाना चाहिए। अब उन्हें कब करना चाहिए, तो हर एक महिला जिसको पीरियड्स आते हैं उनको अपने पीरियड्स के 5th या 6th डे पे अपना ब्रेस्ट एग्जामिनेशन करना चाहिए और उन महिलाओं को जिनके पीरियड्स बंद हो चुके हैं
वो कोई भी एक दिन पक्का कर ले, जैसे हर महीने की पहली तारीख, और उस दिन जांच करें। पर यह जो ब्रेस्ट अवेयरनेस है, ये सिर्फ महिलाओं को नहीं, पुरुषों को भी ब्रेस्ट अवेयर होना चाहिए। महिलाओं जितना भले वो हर एक माह अपने ब्रेस्ट की ना एग्जामिनेशन करें, बट उन्हें भी पता होना चाहिए कि ब्रेस्ट कैंसर के लक्षण क्या होते हैं, और अगर कुछ भी उन्हें चेंज लगे तो तुरंत डॉक्टर के पास जाएं। બિલકુલ ડૉક્ટર સ્વાતિ, ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત કરીએ છીએ અને ફેમિનિન હાઇજીનની આપણે વાત કરતા હોય ત્યારે અહીંયા ઘણી બધી મહિલાઓને પણ એક સવાલ ઊભો થતો હોય છે, કદાચ એટલું ખ્યાલ ન પણ હોય તો થોડો એના વિશે પણ ડિટેલમાં જાણવા માંગીશું યુરો કેન્સર વિશે, કે યુરો કેન્સર એ શું છે, કે તેના લક્ષણો પણ શું હોઈ શકે છે, કે જેથી તમામ મહિલાઓ છે કદાચ એમને થોડી ઘણી પણ સમસ્યા લાગતી હોય કે એ તરત જ ડૉક્ટરને પણ કન્સલ્ટ કરી શકે, એટલે આના વિશે પણ થોડું સમજવા માંગીશું। यूरो कैंसर का अर्थ है कि पेशाब के रास्ते का कोई कैंसर, यानी कि किडनी कैंसर या पेशाब की थैली का कैंसर। किडनी कैंसर या पेशाब की थैली कैंसर में जो सिम्टम आते हैं वो पेशाब में खून आना, उसके अलावा किडनी के कैंसर के कारण कमर में दर्द होना, कमर में कोई गांठ का महसूस होना, ये सिम्टम भी आ सकते हैं। पेशाब की थैली के कैंसर के कारण पेशाब की बार बार जाने की ज़रूरत पड़ना भी एक उसका सिम्टम हो सकता है। आज की डेट में किडनी के कैंसर ज़्यादातर कोई और बीमारी के लिए किए गए अल्ट्रासाउंड या फिर सीटी स्कैन के दौरान ही पकड़ में आते हैं, और ज़्यादातर मरीज़ छोटी गांठ पे टाइम में ही उसको पकड़ पाते हैं। इसके अलावा प्रोस्टेट कैंसर, जो कि पुरुषों में होता है, एक आम कैंसर है जो कि एक यूरो कैंसर है। इसकी बात महिलाओं को जानना इसलिए ज़रूरी है कि वो पुरुषों में होने वाला एक कॉमन कैंसर है, और उसको पकड़ने के लिए 50 साल के बाद हर पुरुष को एक PSA नाम का ब्लड टेस्ट कराना चाहिए। બિલકુલ ડૉક્ટર જાનકી, થોડી જ એ વાતમાં થોડું આપણે આગળ વધીએ તો તમે જે રીતે રેગ્યુલર પીરિયડ્સની વાત કરી, પેઇનફુલ પીરિયડ્સની વાત કરી, તો હવે ઘણી બધી સ્ત્રીઓને ઘણા બધા સવાલ હશે કે મેનોપોઝ છે એ શું છે, મેનોપોઝ એ પણ શું છે, એટલે થોડું એના વિશે પણ ડિટેલમાં સમજવા માંગીશું કે મેનોપોઝની એક એવરેજ જે એજ હોય છે તે શું હોય છે અને અર્લી મેનોપોઝ શું હોય છે? જો મેનોપોઝ શું છે, કેટલી બધી મહિલાઓને ખબર નથી હતી, કેટલા બધા છોકરાઓને, બાળકોને અને ઘણી બધી યુવતીઓને પણ ખબર નથી હોતી કે મેનોપોઝ શું છે। હવે એના કારણે શું ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એ લોકોને ખબર જ ના પડે કે આ મેનોપોઝના કારણે આટલા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે। તો મેનોપોઝ એટલે એ ઉંમર જે 50ની આસપાસની આવે, અને સામાન્ય રીતે જે સ્ત્રીઓને 13 વર્ષથી શરૂ કરીને 50 વર્ષ સુધી પીરિયડ્સ આવે, એટલે કે સામાન્ય માસિક આવે। લગભગ 47થી 49ની વયની સુધીમાં આ પીરિયડ બંધ થઈ જાય, જેને એક વર્ષ માટે જો સામાન્ય રીતે માસિક ન આવે તો મેનોપોઝ આવ્યો કહેવાય, અને આના પછીના બધા જ વર્ષો એ વ્યક્તિ મેનોપોઝમાં કહેવાય। એટલે સામાન્ય રીતે 40 વર્ષ પછી એવા ઓવરીઝ એટલે કે અંડાશયમાં એટલા બધા ચેન્જીસ આવે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઓછું થતું જાય, અને ધીરે ધીરે અંડાશય હોય એમાંથી ઈંડું નીકળતું એટલે કે ઓવમ બનતું બંધ થઈ જાય અને મેનોપોઝ આવી જાય। એટલે એ વ્યક્તિ, એ સ્ત્રી પછી બાળકને જન્મ આપી શકે, અને અમુક સિમ્ટમ્સ આવે કે જેથી એને ખબર પડે કે હવે એને મેનોપોઝ આવી રહ્યો છે, એને પેરીમેનોપોઝ કહેવાય। એટલે એ સિમ્ટમ્સને કારણે એ વ્યક્તિને એવી ખબર પડે કે મને થોડીક તકલીફો થઈ રહી છે, જેમ કે સૌથી પહેલાં માસિકની અનિયમિતતા ચાલુ થાય, રાત્રે ઊંઘ ના આવે, ગભરામણ એવું લાગે, કારણ વિના ગુસ્સો આવી જાય, એન્ઝાયટી થાય। તો એ વખતે સામાન્ય રીતે ફેમિલીમાં કોઈને ખબર પડે નહીં કે આ વ્યક્તિ કેમ જુદી જ રીતે વર્તી રહી છે, કારણ કે એ લેડીને એવું લાગે કે જાણે પોતે જ બદલાઈ ગઈ છે। એટલે એ સંજોગોમાં જો ફેમિલીનો સપોર્ટ હોય અને ડૉક્ટરને મળે તો એ વસ્તુઓમાં તમે સપોર્ટ કરી શકો ડૉક્ટર તરીકે, અને અમે એવી રીતે એ લોકોને સપોર્ટ કરીએ કે ફેમિલીની સાથે લઈને એની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકાય। બિલકુલ ડૉક્ટર શુભા, ઘણી બધી મહિલાઓ છે, કદાચ એ હું પોતે પણ હોઉં, કદાચ મારી ફ્રેન્ડ્સ પણ હોય, અને તમારી આજુબાજુની પણ ઘણી મહિલાઓ હશે કે આ સવાલ લઈને હંમેશા આવતી હશે કે કેવા પ્રકારની બ્રા પહેરવાથી કેન્સરનો કોઝ થઈ શકે છે, અને તેની સાથે સાથે બીજો પણ એક બહુ જ સામાન્ય સવાલ તમામ ફિમેલ્સના મનમાં એ આવતો હશે કે મારા કુટુંબમાં કદાચ કોઈને બ્રેસ્ટ કેન્સર નથી તો મને પણ ન થાય। તો આવા સવાલો પણ મનમાં આવતા હોય છે, તો આનો શું જવાબ? जी बिल्कुल वैभवी, ये बहुत ही कॉमन मिथ है। कई बार हमारे पास व्हाट्सएप पर मैसेजेस आते हैं कि ब्लैक काले रंग की ब्रा ना पहने, अंडरवायर ब्रा ना पहने, इससे कैंसर हो जाएगा। ये सब कुछ बिल्कुल ही गलत है।
कोई भी तरीके का ब्रा पहनने या ना पहनने से कभी भी कैंसर नहीं होता है। ब्रा का कोई भी एसोसिएशन कैंसर से नहीं है। और दूसरा, ये भी बहुत कॉमन सवाल है, हमारे पास बहुत सारे ऐसे पेशेंट्स, मैक्सिमम पेशेंट्स जो आते हैं, कभी भी उनके कुटुंब में, फैमिली में किसी और को कैंसर नहीं हुआ रहता है, तो वो एक्सपेक्ट नहीं करते हैं कि हम उन्हें ये डायग्नोसिस देंगे कि उन्हें कैंसर है। ऑफ कोर्स जिनके फैमिली में कैंसर हुआ है, जिनके किसी रिश्तेदारों में, उनका रिस्क और लोगों से ज़रूर बढ़ जाता है कैंसर होने का। बट हमारे पास जितने भी पेशेंट आते हैं 90% वो वैसे होते हैं जिनकी फैमिली में किसी को भी कैंसर नहीं हुआ रहता है। तो आपका सबसे बड़ा रिस्क फीमेल होना ही ब्रेस्ट कैंसर का है। आपके पास ब्रेस्ट है, आपको कैंसर हो सकता है। अगर आपकी फैमिली में है या नहीं है, ये इस पर डिपेंडेंट नहीं है। બિલકુલ ડૉક્ટર, ખાસ કરીને બીજો પણ એક સવાલ મનમાં જે રીતે આપણે યુરો કેન્સરની વાત કરી રહ્યા હતા ત્યારે ઘણી બધી મહિલાઓ એવી પણ હશે કે કદાચ તમને એટલું ડિટેલમાં ખ્યાલ નહીં હોય ને આજે જે રીતે તમે જાણકારી આપી રહ્યા છો ત્યારે દરેક મહિલાઓને ખ્યાલ પણ આવ્યો હશે કે એ કદાચ ઘણી બધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે પણ તેમને ખ્યાલ નથી। સો યુરો કેન્સરના લક્ષણોની આપણે વાત કરી, એના પ્રકારો વિશે થોડું સમજ્યું। હવે એના માટેના કેવા ટેસ્ટ જરૂરી છે અને તેની સાથે સાથે જ જો એના માટેના ટેસ્ટ જરૂરી હોય અને જો ખબર પડે કે આ પ્રકારની કોઈ સમસ્યા છે તો એની ટ્રીટમેન્ટ કેવી છે, સારવાર કઈ રીતે લઈ શકાય છે? यूरो कैंसर में जैसे पहले किडनी कैंसर की बात करें, किडनी की गांठ आजकल ज़्यादा टाइम में सीटी स्कैन पर ही पकड़ने आ जाती है, जिसमें बायोप्सी की ज़्यादातर ज़रूरत नहीं होती है। बायोप्सी हम कुछ ही केसेस में करते हैं, जैसे कि अगर हमें फैला हुआ कैंसर मिले या फिर उसमें किडनी की गांठ में हमें टीबी होने का शक हो। अदरवाइज बिना बायोप्सी के सीटी स्कैन के बेसिस पे ही उसका ट्रीटमेंट किया जाता है। क्योंकि ज़्यादातर मरीज छोटी गांठ के साथ में आते हैं तो पार्शियल नेफ्रेक्टमी यानी कि आंशिक नेफ्रेक्टमी, जिसमें किडनी को बचाया जा सकता है, सिर्फ ट्यूमर को निकाला जाता है, ऐसी सर्जरी की जाती है। जिनका गांठ बड़ा हो तो उसमें रेडिकल नेफ्रेक्टमी की जाती है। ये दोनों ही सर्जरी मिनिमल एक्सेस यानी कि दूरबीन से की जा सकती है। दूरबीन में एक तो लैप्रोस्कोपिक सर्जरी कहते हैं और दूसरा होता है रोबोटिक सर्जरी, जो कि एक एडवांस्ड फॉर्म सर्जरी है मिनिमल एक्सेस में, जिसमें एक कैमरा रहता है, हाई डेफिनेशन 3D 10 टाइम्स मैग्नीफाइड, और स्पेशल इंस्ट्रूमेंट्स रहते हैं जो कि फ्लेक्सिबल रहते हैं। इसकी मदद से ये जो किडनी बचाने वाली सर्जरी है वो काफ़ी ही प्रिसाइज और एक्यूरेट हो जाती है। और पेशेंट को फ़ायदा ये रहता है कि पूरा सर्जरी छोटे छोटे होल्स से हो जाता है, पेशेंट 2 दिन में ही अपने घर चले जाते हैं। उसके अलावा जो पेशाब की थैली का कैंसर है उसके लिए जांच में एक TURBT नाम का प्रोसीजर किया जाता है, CT स्कैन किया जाता है और उस हिसाब से ज़रूरत पड़ने पे ऑपरेशन, जिसमें कि पेशाब की थैली निकाली जाती है, पर साथ ही पेशाब की थैली को फिर से बनाना पॉसिबल है, जिसे हम नियो ब्लैडर बोलते हैं। हाथों से ही नई थैली बनाकर उसको वहीं के वहीं फिट करते हैं और पेशेंट अपना पेशाब नॉर्मल तरीके से कर पाते हैं। तीसरा कैंसर प्रोस्टेट कैंसर, जिसमें पहले बायोप्सी की जाती है और स्पेशल टेस्ट जिसे हम PSMA पेट स्कैन बोलते हैं वो किया जाता है। उसके हिसाब से अगर बीमारी शुरुआती हो, सेकेंड स्टेज तक हो, तो उसमें ऑपरेशन करते हैं। ये ऑपरेशन भी रोबोटिक सर्जरी से करने से उसके कई लाभ होते हैं। पेशेंट अपने घर जल्दी जा सकते हैं, पेशाब में कंट्रोल अच्छा रहता है और बीमारी यानी कि कैंसर की बीमारी से काफ़ी जल्दी रिलीफ मिल जाता है। બિલકુલ ડૉક્ટર જાનકી, અહીંયા થોડું આગળ થોડું સમજીએ પીરિયડ્સને લગતી જે સમસ્યા છે, મેનોપોઝને લગતી જે સમસ્યાઓ છે તેના વિશે। તો જે અર્લી મેનોપોઝ છે તો તેમાં શું ખરેખર સારવાર જરૂરી છે? કારણ કે ઘણી બધી મહિલાઓ છે જેને આ પ્રશ્ન હશે, દરેક ઘરમાં આ પ્રશ્ન હશે। અને બીજો એક સવાલ એ છે કે મેનોપોઝ માટે ખાસ તેના જે સિમ્પટમ્સ છે જો તેને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખી શકાય? હવે સામાન્ય રીતના આપણે જાણ્યું કે મેનોપોઝ આવે છે 47 to 49 એટલે કે 47થી 49ની વચ્ચે, પણ ઘણી વખત એવું થાય કે 40ની આસપાસ કે એનાથી પહેલાં પણ પીરિયડ જતો રહે, એટલે કે માસિક બંધ થઈ જાય। સામાન્ય રીતે સર્જરી કરી હોય, યુટ્રસની ઓવરીની સાથે નીકાળી હોય અથવા કેમોથેરાપી આપી હોય, એવા સંજોગોમાં તો એ વ્યક્તિને, એ મહિલાને પોતાને પણ ખબર હોય કે મને મેનોપોઝ હવે આવી જશે અને એને ખબર હોય કે મારે આગળ એની ટ્રીટમેન્ટ કરવાની છે કારણ કે ડૉક્ટરે કહ્યું હોય। પણ બાકીના સંજોગોમાં કે જેને પોતાને ખબર નથી અને 40 વર્ષે જેને માસિક બંધ થઈ જાય છે, તો એમાં ઘણી બધી સ્ત્રીઓ એવું વિચારે છે કે ચલો શાંતિ થઈ ગઈ, હવે આ દર મહિનાની મગજમારી ગઈ। એવું વિચારવાનો અર્થ નથી, કારણ કે જ્યારે પ્રીમેચ્યોર મેનોપોઝ એટલે કે મેનોપોઝ 40થી પહેલાં આવી જાય
એ સંજોગોમાં શરીરના બધા જ અંગો ઉપર અસર થાય છે, કારણ કે ઇસ્ટ્રોજન રિસેપ્ટર્સ કે જે વાળથી શરૂ કરીને પગના નખ સુધી અવેલેબલ છે એની ઇફેક્ટ, જેની પોઝિટિવ ઇફેક્ટ દરેક અંગ ઉપર છે. એટલે કે તમારા વાળ ખરાબ થઈ શકે છે જો વહેલો મેનોપોઝ આવી જાય તો, સ્કિન ખરાબ થઈ શકે છે, ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે, હાર્ટ ઉપર અસર થઈ શકે છે, બોન્સ ઉપર અસર થઈ શકે છે. એ સંજોગોમાં જો પહેલેથી ખબર હોય કે તમને પ્રીમેચ્યોર મેનોપોઝ આવી રહ્યો છે અથવા આવી ગયો છે, તો અમે મેનોપોઝ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તમને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, જેને MHT હવે કહીએ છીએ, મેનોપોઝ હોર્મોન થેરાપી, તેનાથી દર મહિને અમુક દવાઓ આપીને આ બધી સાઇડ ઇફેક્ટને દૂર કરી શકાય છે અને નોર્મલ જિંદગી જે બીજી નોર્મલ સ્ત્રીઓ 50 વર્ષ સુધી મેનોપોઝ વિના જીવતી હોય એવી જીવી શકાય છે. અને એના લાભ એ રીતે છે કે વજાઇનલ ઇફેક્ટ પણ હોય મેનોપોઝની, અને જેના કારણે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે, ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે અને સ્કિનના પ્રોબ્લેમ એ બધું જ પ્રિવેન્ટ થઈ શકે છે. અને ઇમોશનલ ઇશ્યુઝ તો એટલા બધા થાય કે એ વ્યક્તિને એમ લાગે કે છેક સુસાઇડ સુધીનો વિચાર કરી શકે છે વ્યક્તિ, એટલું ખરાબ પ્રીમેચ્યોર મેનોપોઝ લાવી શકે છે. એટલે એ સંજોગોમાં જો કોઈને પણ એવું લાગતું હોય કે મારા પીરિયડ્સ બહુ જ ઓછા થઈ ગયા છે અથવા બહુ જ અનિયમિત થઈ ગયા છે અને મને ગુસ્સો આવી રહ્યો છે, ગભરામણ થઈ રહી છે, હોટ ફ્લેશિસ એટલે કે અડધી રાતે ગભરામણ થઈ જાય અને પરસેવાના રેલા થઈ જાય અને 10-15 મિનિટ પછી બધું નોર્મલ થાય, એવું કાંઈ પણ થતું હોય તો ભલે 35 વર્ષ 37 વર્ષ કોઈ પણ સ્ત્રીએ તરત ડૉક્ટરને બતાવીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી જોઈએ. બિલકુલ. ડૉક્ટર શુભા, જે રીતે આપણે બ્રેસ્ટ વિશે પણ થોડી વાત કરી, તમે ઘણી બધી મહિલાઓ છે, ફિમેલ છે, જે યુવાનો છે, તેમને પણ થોડી તમે સમજ આપી છે. હવે એક સવાલ એ પણ છે કે કદાચ બહુ ઓછા લોકોને પણ આના વિશે ખ્યાલ હશે, તો જે સ્ક્રીનિંગ જે મેમોગ્રાફી છે તે તમામ મહિલાઓ માટે પણ આ સમજવું પડે, એ ક્યારે કરાવવી પડે, શા માટે એ જરૂરી છે? हमने देखा है कि हमारे पास बहुत सारी महिलाएं मैमोग्राम करवा के आते हैं और हमने देखा है कि 25 साल 26 साल की लड़कियां मैमोग्राफी के रिपोर्ट के साथ आती हैं. तो नहीं कराना है आपको. मैमोग्राफी करा के जब आप हमारे पास आते हैं कम उम्र में, हमें उससे कोई फ़ायदा नहीं मिलता है, पर आपको रेडिएशन ज़रूर मिल गया होता है. तो 40 इयर्स के एज में हमारा पहला स्क्रीनिंग मैमोग्राफी होता है. उसके पहले हम जिन लोगों को मैमो करवाते हैं वो जब आपके डॉक्टर बताएंगे तब आपको करवाना है. हम उन्हें करवाते हैं जिन्हें बहुत हाई रिस्क है कैंसर होने का, विद पॉजिटिव फैमिली हिस्ट्री, या फिर डायग्नोस्ड केस है कैंसर का, वैसे करवाते हैं. अदरवाइज स्क्रीनिंग मैमोग्राफी जो है वो 40 साल की उम्र में ही करवाना है और उससे पहले नहीं करवाना है. तो आपकी पहली जो मैमोग्राम है नॉर्मल लेडीज़ में वो 40 के उम्र में होनी चाहिए, जो है स्क्रीनिंग मैमोग्राफी. उसके बाद हर एक साल आपको मैमोग्राफी करवाने की ज़रूरत नहीं है. आपको कितने सालों में मैमोग्राफी करवाना है ये आपके ब्रेस्ट की क्वालिटी, आपकी फैमिली हिस्ट्री और आपको एग्जामिनेशन करके आपके ब्रेस्ट सर्जन आपको बताएंगे कि आपकी मैमोग्राफी के बीच में ड्यूरेशन कितना होना चाहिए. રાઈટ. ડૉક્ટર સ્વાતિ, જે રીતે આપણે યુરો કેન્સરની તમે વાત કરી, થોડી સમજણ પૂરી પાડી, ટ્રીટમેન્ટ વિશે પણ વાત કરી, તો શું ટ્રીટમેન્ટ બાદ શું ફેરફાર લાઈફમાં આવી શકે છે તેના વિશે પણ થોડું સમજવું છે. લાઈફની અંદર એ ક્વોલિટીને લઈને હોય કે પછી ક્વોન્ટિટીને લઈને હોય, કેવા ફેરફારો આવી શકે છે? ज़्यादातर लोग कैंसर से डरते हैं, पर यही बोलना चाहूँगी कि कैंसर का अर्थ कैंसर नहीं होता है. राइट. ये नहीं कि लाइफ ख़त्म हो गई. ये जो भी कैंसर्स की हमने बात करी, किडनी कैंसर है, पेशाब की थैली, किडनी कैंसर के रिजल्ट्स अप टू 95%, मतलब पेशेंट अपनी लाइफ, नॉर्मल लाइफ की क्वांटिटी जो है वो अप टू 95% लोग अपनी नॉर्मल लाइफ जीते हैं विथ मेंटेन क्वालिटी ऑफ लाइफ. उनकी लाइफ में कोई भी फर्क पड़ता नहीं है. उसी प्रकार से प्रोस्टेट कैंसर, पेशाब की थैली का कैंसर, इनकी ट्रीटमेंट के बाद उनकी लाइफ की क्वांटिटी यानी कि उनकी आयु काफ़ी हद तक सेम रह सकती है विथ मेंटेन क्वालिटी ऑफ लाइफ. यानी कि ऑपरेशन के बाद ऐसा बिल्कुल भी ज़रूरी नहीं है कि वो बेड पे लेटे रहेंगे या कोई भी उनकी रूटीन एक्टिविटी या प्रोफेशनल एक्टिविटी पे कोई फ़र्क पड़े. રાઈટ. ડૉક્ટર જાનકી, જો આપણે આ વાતને, મેનોપોઝની વાતને જો કન્ટિન્યુ કરીએ, તો મેનોપોઝ દરમિયાન તમે જેમ કહ્યું એમ કે ઘણી વખત થોડું ડિસ્ટન્સ આવી જતું હોય છે, પછી ઇમોશનલી હોય, ફિઝિકલી હોય, કોઈ પણ રીતે, તો શું મહિલાઓમાં ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે? અને જો ડિપ્રેશનનો શિકાર મહિલા બને છે તો એની ટ્રીટમેન્ટ શું કરી શકાય? હા, સામાન્ય રીતે એવું થાય છે. લગભગ હું રોજે એવા પેશન્ટ જોઉં કે એ લોકો એવું કે મને રાતે નથી આવતી, મને ખરાબ વિચારો આવે છે, મને એવું લાગે છે કે મારી જિંદગી જીવવા જેવી નથી.
પણ જેવું આપણે એવું કહીએ કે આના માટે તમારે દવા લેવી પડે એટલે એ લોકો એમ કહે કે ના પછી આની આદત પડી જાય. એટલે તમને મારું કહેવું એમ છે કે દરેક વ્યક્તિએ પોતાની તકલીફ હોય ત્યારે દવાથી જરા પણ ગભરાવું ના જોઈએ. બિલકુલ. મેનોપોઝનો સમય આવે એ ટ્રાન્ઝિશન પીરિયડ છે, એટલે કે સામાન્ય રીતે થઈ શકે તકલીફ કે એન્ઝાયટી તો હોય પણ એ તો ચાલી શકે કે એના વિના દવા વિના ચાલી શકાય, પણ જો ડિપ્રેશન સુધીની વાત આવે તો દવાથી જરા પણ ડરવું ના જોઈએ. ડૉક્ટરને બતાવીને દવાઓ ચાલુ કરવી પડે. અને ઘણી વખત બહુ યંગ એજમાં મેનોપોઝ આવી ગયો હોય તો મેનોપોઝ હોર્મોન થેરાપી બેસ્ટ ટ્રીટમેન્ટ છે, જ્યારે હોટ ફ્લેશિસ અને સાયકોલોજીકલ સિમ્ટમ્સમાં બહુ જ ફેર પડે. અને દવાઓની આદત પડે એની ચિંતા કર્યા કરતાં પોતાની ક્વોલિટી ઓફ લાઈફ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે કોઈ પણ ડૉક્ટર જે દવા આપે છે એ તમને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવશે. એટલે પછી તમે તમારી ક્વોલિટી ઓફ લાઈફને બદલવા માટે તમે પ્રાણાયામ, યોગા, પોઝિટિવ લાઇફસ્ટાઇલ ચેન્જીસ એ બધું તમે કરી શકો. પણ જે ટ્રાન્ઝિશન પીરિયડ છે કે જ્યારે તમને પોતાને કશું જ કરવાનું મન નથી થતું ત્યારે તમે યોગા અને પ્રાણાયામ ચાલુ પણ નહીં કરી શકો. એ સંજોગોમાં જો થોડીક દવાઓથી તમને પોતાને બધું વસ્તુ કરવાનું મન થાય કે લાઈફ જીવવાનું મન થાય, એ સંજોગોમાં 6 months કે 1 year માટે તમે હોર્મોન થેરાપી કે એન્ટી ડિપ્રેસન્ટ્સ લો છો તો એનીથી ક્વોલિટી ઓફ લાઈફમાં બહુ જ ફેર પડે છે અને તમે પોતાની જાતે વિચારીને પોતાનામાં ચેન્જીસ લાવીને આગળની ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરી શકો. બિલકુલ રાઈટ. આઈ થિંક ઘણી બધી મહિલાઓ છે કે જેમને આજે ઘણું બધું ખ્યાલ આવ્યું હશે. ડૉક્ટર શુભા, બ્રેસ્ટને લઈને જે પણ તકલીફો હોય છે તેની આપણે વાત કરીએ તો જે રીતે તમે ઘણું બધું સમજાવ્યું, હવે ઘણી મહિલાઓને સવાલ પણ હશે, કારણ કે જ્યારે આવી કોઈ સમસ્યા થાય તો સારવારને લગતા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આને શું ટ્રીટ કરવા માટે માસ્ટેક્ટોમી જ એકમાત્ર વિકલ્પ છે કે તેના સિવાય પણ કોઈ વિકલ્પ अवेलेबल है? सब लोगों को यही लगता है कि अगर ब्रेस्ट का कैंसर हुआ तो मैस्टेक्टमी यानी कि ब्रेस्ट निकालना ही होगा. ऐसा नहीं है. साइंस अभी बहुत एडवांस्ड हो चुका है. आपकी ब्रेस्ट बचा के भी सर्जरी कर सकते हैं. अगर ऐसा है कि पूरे ब्रेस्ट में कैंसर फैला हुआ है पर ऊपर की स्किन, चमड़ी, निपल वगैरह सब नॉर्मल है तो वो सब इंटैक्ट रख के भी अंदर से ब्रेस्ट निकाल के इम्प्लांट डाल सकते हैं, या फिर हम नया ब्रेस्ट आपकी खुद की बॉडी के टिश्यू से बना सकते हैं, या फिर आपके खुद के जो ब्रेस्ट बचा रहे हैं उसके टिश्यू से भी नया आपका शेप मेंटेन कर सकते हैं. तो ब्रेस्ट कैंसर का सर्जरी सिर्फ और सिर्फ ब्रेस्ट निकालना नहीं होता है. हमारे पास बहुत सारे ऑप्शंस हैं. तो ब्रेस्ट कैंसर सर्जरी के नाम से कभी डरना नहीं है, बिकॉज ब्रेस्ट कैंसर सर्जरी इज नॉट मैस्टेक्टमी. गोइंग फ्लैट इज नॉट द आंसर. રાઈટ. અચ્છા ડૉક્ટર સ્વાતિ, અત્યારે યુરો કેન્સર વિશે સમજ્યું. હવે દરેક મહિલાને એક સવાલ એ પણ હશે, અને કદાચ અમુક મહિલા એવી છે કે જેમને આ કદાચ આવું કંઈક છે પણ એવો પણ ખ્યાલ નહીં હોય, તો ખાસ ગાયનેક કેન્સર વિશે પણ થોડું સમજવું છે કે ગાયનેક કેન્સર શું છે, તેના પ્રકારો કેવા છે અને તેને કઈ રીતે ટ્રીટ પણ કરી શકાય છે. गायनेक कैंसर यानी कि गर्भाशय का कैंसर या अंडाशय का कैंसर. गर्भाशय कैंसर, जिस प्रकार से डॉक्टर जानकी ने बात किया, ज़्यादातर लोगों को मेनोपॉज के बाद अगर ब्लीडिंग चालू हो जाए तो वो नॉर्मल नहीं है. उसको हम एबनॉर्मल ब्लीडिंग बोलते हैं. उसके अलावा ड्यूरिंग मेच्योर फेज जब पेशेंट नॉर्मल है तो भी अगर एबनॉर्मल ब्लीडिंग ज़्यादा ब्लीडिंग हो रही है तो वो गर्भाशय के कैंसर का सिम्टम हो सकता है. ऐसे में प्रॉपर जांच करानी चाहिए, जिसमें कि अल्ट्रासाउंड किया जाता है, एमआरआई किया जाता है और जरूरत पड़ने पर ब्लीडिंग करता है. गर्भाशय कैंसर की ट्रीटमेंट में रेडिकल हिस्टेक्टमी यानी कि गर्भाशय को उसके आसपास के टिश्यूज के साथ निकाला जाता है, जो कि नॉर्मल हिस्टेक्टमी से अलग होती है. इसलिए पहले पूरी जांच कराना जरूरी है, नहीं तो गर्भाशय निकालने के बाद पता चलेगा उसमें कैंसर है तो सेक की जरूरत जरूर ही पड़ेगी. ये ऑपरेशन लैप्रोस्कोपी या रोबोटिक सर्जरी से किया जा सकता है, जिसमें 2 ही दिन में पेशेंट को घर जाना पॉसिबल हो पाता है. दूसरा कैंसर है अंडाशय का कैंसर, जो कि ओवरी का कैंसर है, जिसमें ओवरी में गांठ या फिर पेट में पानी भर जाना कैंसर फैलने के कारण जैसे सिम्टम हो सकते हैं. ओवरी का कैंसर जिस भी स्टेज में हो उसका ट्रीटमेंट किया जा सकता है. अगर सिर्फ गांठ पता चलती है तो पहले अल्ट्रासाउंड और सीटी स्कैन किया जाता है. ऑपरेशन के दौरान गांठ को निकालकर फ्रोजन सेक्शन किया जाता है और ज़रूरत पड़ने पर आगे का ऑपरेशन किया जाता है. अगर कैंसर फैला हुआ हो तो पूरे कैंसर को निकाला जाता है, जिसे हम साइटोरिडक्टिव सर्जरी कहते हैं, जिसमें से कि पूरे पेट में जितना कैंसर है उसे निकालकर पेट के अंदर कीमोथेरेपी, जिसे हाइपेक बोला जाता है,
गर्म करके कीमोथेरेपी ऑपरेशन के दौरान पेट के अंदर चलाई जाती है। इससे कैंसर को डायरेक्ट ही हम कीमो से पेट के अंदर खत्म करते हैं। इसको हाइपेक सर्जरी बोलते हैं, जो कि ओवरी कैंसर में यूज किया जाता है। बिल्कुल, तो खास આજે ઘણી મહિલાઓ, આજે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને ચોક્કસપણે ઘણી મહિલાઓને ખ્યાલ આવ્યો હશે અને આજે કદાચ ઘણી મહિલાઓને પહેલી વખત કદાચ ઘણું બધું સાંભળ્યું હશે કે આવા પ્રકારની સમસ્યાઓ પણ અમને થાય છે અને ઘણું બધું સમજવા પણ મળ્યું હશે અને ખાસ તમામ મહિલાઓ છે કે આજે તમે તમામ મહિલાઓને ઘણું બધું સમજાવ્યું છે। ફેમિનિન હાઇજીનની આપણે વાત કરતા હોય, જાગૃતતાની આપણે વાત કરતા હોય, પરંતુ હજી પણ એ જાગૃતતા ક્યાંક મહિલાઓમાં ઓછી જોવા મળે છે, કારણ કે મહિલા એક વખત જ્યારે જવાબદારી સંભાળે છે ત્યારે તે પોતાની ફેમિલીની જવાબદારી સંભાળે, પોતાના બાળકોની જવાબદારી સંભાળે, પણ પોતાનું ધ્યાન નથી રાખતી। એટલે ચોક્કસપણે આજે ઘણી બધી મહિલાઓએ સમજી હશે કે પોતાનું ધ્યાન રાખવું પણ તેટલું જ જરૂરી છે। ડૉક્ટર જાનકી, ડૉક્ટર શુભા અને ડૉક્ટર સ્વાતિ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો આભાર। થેન્ક યુ વેરી મચ। તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષયની સાથે। ત્યાં